નમસ્કાર મિત્રો, એક સિંગલ ફેઝનું મિત્રો વેલ્ડિંગ મશીન આવ્યું છે કેપ્ટન કંપનીનું. મિત્રો જોઈએ આપણે અમુક પ્રોબ્લેમ શું છે. આપણે ચાલુ કરાવીને તમને બતાવું તો અંદર પ્રોબ્લેમ શું છે મિત્રો. પહેલાં આપણે ટેસ્ટ લેમ લેવું ચાલુ છે કે બંધ છે મિત્રો. વેલ્ડિંગ આ રીતે મિત્રો પહેલાં ટેસ્ટ વેલ્ડિંગ મશીન ખરાબ આવે ત્યારે ચેક કરી લેવું સિરીઝમાં. હવે મિત્રો આ રીતે આપણે કનેક્ટ કરીશું મિત્રો. ડેટ બતાવે મિત્રો, કોઈ કન્ટિન્યુ કશું બતાવતું નથી મિત્રો. જોઈ લો, આ જુઓ આપણે ખોલીને જોઈ લેવું મિત્રો પ્રોબ્લેમ શું છે એના અંદર. આ મિત્રો ખોલી દેવું આપણે. બસો 20 વોલ્ટનું સિંગલ ફેઝનું કહેવાય મિત્રો, રેક્ટિફાયર કહેવાય મને. જોઈ લો મિત્રો, કેપ્ટન કંપનીનું છે મિત્રો. જો મિત્રો શેપર છે અંદર. પહેલા તો અને આપણે બ્લોઅર મારી દેવું, સાફ કરી દેવું મિત્રો. જુઓ આ બધા બ્રશ મારી દેવું આપણે. આ રીતે મિત્રો બ્રશ મારી દેવું. આ શેપર બહુ અંદર ડસ્ટિંગ છે. બ્લોઅર મારી દેવું. મિત્રો જુઓ, આ મિત્રો ટ્રાન્ઝિસ્ટર આપેલા છે ઓને, રેક્ટિફાયર પણ કહેવાય ઓને. આ એસીમાંથી ડીસી કર્યું ટ્રાન્ઝિસ્ટર કહેવાય મિત્રો. આ મિત્રો નીચે પાવર સપ્લાય આપેલો છે. આ નીચે પાવર સપ્લાય છે. જોઈ લો મિત્રો, આ કેપેસિટર આપેલા છે. આ રીતે મિત્રો આ જે છે પાવર સપ્લાય છે. આ ટ્રાન્ઝિસ્ટર આપેલા છે મિત્રો. 1 2 3 દુના 100, 1 2 3 દુના 100, 100 નીચે 100 ઉપર આપેલા છે ટ્રાન્ઝિસ્ટરો મિત્રો. આ બાજુ પણ 100 આપેલા છે મિત્રો. હવે મિત્રો આપણે ચેક કરીશું મિત્રો પ્રોબ્લેમ શું છે એનો. પહેલાં તો આપણે ટ્રાન્ઝિસ્ટર ચેક કરીશું મિત્રો. મલ્ટીમીટર એસી વોલ્ટ ઉપર નાખવું, ડાયોડ ઉપર સિલિકોન મીટર એના પર રાખીને ચેક કરીશું આપણે. મિત્રો આ ટ્રાન્ઝિસ્ટર 2 શોર્ટ છે, આપણે એને ચેન્જ કરી દેવું મિત્રો. હવે આપણે સોલ્ડર ગમ કરીશું મિત્રો. જો 2 ટ્રાન્ઝિસ્ટર ખોલી દીધા છે આપણે, મોસ્ફેટ પણ કહેવાય અને આપણે એને ચેક કરીશું મિત્રો. મીટરને બતાવો. મિત્રો
તો મિત્રો ટ્રાન્ઝિસ્ટરને કંટ્રોલ જ નથી એમ મોદી યાર. નહીં કંટ્રોલ. આ બીજો ટ્રાન્ઝિસ્ટર ચેક કરીશું મિત્રો. આ મિત્રો બીપ અવાજ આવે છે, આમાં પણ બીપ અવાજ આવે છે મિત્રો. આ મિત્રો જોયું ટ્રાન્ઝિસ્ટર બે ખરાબ છે, આપણે નવા નાખી દેવું આપણે. મિત્રો આ ટ્રાન્ઝિસ્ટર બે નવા નાખીએ છીએ મિત્રો. એટલે નવા નાખી દેવા મિત્રો. મિત્રો આ રીતે મિત્રો બે ટ્રાન્ઝિસ્ટર નવા બદલી દેવું આપણે. મિત્રો જોઈ લો, બતાવો ટ્રાન્ઝિસ્ટર બેને બદલી કાઢ્યા છે મિત્રો. ઝૂમ કરીને બતાવો, ઝૂમ કરો કેમેરો અને બતાવો. હવે મિત્રો આ ટ્રાન્ઝિસ્ટર બે નવા નાખી દીધા છે. હવે આ હેડસિંગ આપણે ફિટિંગ કરી દેવું ઉપર. મશીન ફિટિંગ કરી દીધું મિત્રો. શોલ્ડર આપણે બંધ કરી દઈએ. બ્રશ મારી દઈએ. મિત્રો ચાલુ કરી દેવું આપણે. ટ્રાય લેવું હવે આપણે. સિરીઝમાં મિત્રો ટ્રાય લેવું આપણી. જોઈ લો સિરીઝમાં જો મિત્રો ચાલુ થઈ ગયું વેલ્ડિંગ મશીન આપણું. જોઈ લો મિત્રો આપણે રાખશું 109 ઉપર રાખીએ મિત્રો. અને આપણે જોઈએ સ્પાર્કિંગ કરીએ. ડીસી વોટ આપણે જોઈ લેવું આપણે મિત્રો. કન્ટિન્યુટી નહીં રાખવાની, ડીસી વોટ મેળવાનું. આપણે જોઈ લઈએ ડીસી વોટ કેટલા કાઢે છે મીટરમાં મિત્રો. જુઓ 59 વોલ્ટના ડીસી વોટ કાઢે છે મિત્રો. આપણું ચાલુ થયું. એવું આપણે સ્પાર્ક કરીશું મિત્રો. મિત્રો ઓકે થઈ ગયું મિત્રો. મિત્રો આપણે ચેનલ ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે મિત્રો. ગમે તે તમારે વેલ્ડિંગ મશીનના કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને એ રીતના વિડીયો બનાવીશ ને હું એ રીતનું વેલ્ડિંગ મશીન તમને બતાવીશ હું મિત્રો. આ એસી ડીસીના આપણે ગમે તે હોય તમારે પાવરનું હોય, ઇલેક્ટ્રિકનું મોટરોનું હોય કે એસીનું વેલ્ડિંગ મશીન રેક્ટિફાઈ બધું આપણે બનાવીએ છીએ મિત્રો. અને મિત્રો વિડીયો ગમે તો પાછળ જય બાબાની લખી કાઢજો. જય બાબાની મિત્રો.